ડીસા તાલુકાના સોતમલા ગામના પાટિયા નજીક ગુરુવારની વહેલી સવારે ભીલડીથી ડીસા તરફ સરસવનું તેલ ભરીને જઈ રહેલા ટેન્કરને પાછળથી પૂર ઝડપે આવી રહેલા એક ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કરનો પાછળનો ભાગ તૂટી ગયો હતો અને રોડ પર તેલની રેલમછેલ થઈ ગઈ હતી. રોડ પર વહેતા તેલને એકત્રિત કરવા માટે આસપાસના લોકોની પડાપડી જોવા મળી હતી. આ અકસ્માતમાં ટ્રેલરના કેબિનનો ભાગ કચ્છરઘાણ વળી ગયો હતો, પરંતુ સદનસીબે ટ્રેલર ચાલકોનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિ નહોતી થઈ. અકસ્માતના પગલે હાઈવે પર સર્જાયેલા ટ્રાફિક જામને ભીલડી પોલીસ અને હાઈવે ઓથોરિટી દ્વારા ભારે જહેમત બાદ દૂર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.